નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમના ભાગ નંબર પહેલો છે. આ ભાગ નંબર પહેલાની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 13મો જેમનું નામ છે આપણું પર્યાવરણ, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 1 માં આવતા તમામ વિષયોના તમામ પાઠના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આપણા પ્રશ્ન નંબર 1 ને. તો પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો. જેમાં પહેલું પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તેમાં આવશે નિવસન તંત્ર. બીજું છે નીચેનામાંથી અજૈવિક ઘટક કયો છે? તો જેમાં જીવ નથી એવો ઘટક છે તાપમાન, બાકી બધામાં જીવ છે. અજૈવિક મતલબ કે જેમાં જીવ નથી તેવું. ત્રીજું છે નીચેના પૈકી ઉપભોગી કોણ છે? ઉપભોગી મતલબ કે જે વનસ્પતિ નથી તેવું, તો એમાં આવશે તીડ. ચોથું છે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કોણ કરે? તો ઉત્પાદકો પણ કરી શકે અને વિઘટકો પણ કરી શકે, બંને કરી શકે. પાંચમું છે નિવસન તંત્રમાં માનવ નીચેનામાંથી શામાં સમાવિષ્ટ છે? તો સર્વભક્ષીની અંદર બધું જ ભક્ષણ કરે, માંસાહારી પણ છે અને શાકાહારી પણ છે. છઠ્ઠું કયા પોષક સ્તરમાં ઉર્જા સૌથી ઓછી હોય છે? તો ચતુર્થ એટલે કે જે ઉપભોગીઓનું સ્તર બને છે ઉચ્ચતમ માંસાહારીઓ, એમાં ઉર્જાનું સ્તર સૌથી ઓછું હોય. સાતમું નિવસન તંત્રમાં કયું પોષક સ્તર સૌથી વધારે ઉર્જા મેળવે છે? તો ઉત્પાદક. જો આની પાસે 1000 જૂલ ઉર્જા હશે તો આ ચતુર્થ વાળા પાસે માત્ર 10 જૂલ બસ છે, કારણ કે માત્ર ને માત્ર 10% જ આગળ વધે, એનાથી આગળ વધે નહીં. આઠમું છે ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવો પ્રાણીઓના મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે, તેને શું કહેવાય? તેને કહેવાય વિઘટકો. નવમું આહાર શૃંખલામાં દરેક તબક્કે કેટલી ઉર્જા આગળના પોષક સ્તરમાં પ્રાપ્ત થાય? માત્ર 10%. દસમું છે વનસ્પતિઓ સૌર ઉર્જાનો કેટલા ટકા ઉપયોગ કરે છે? તો 1%. 11મું કોઈ પણ આહાર શૃંખલામાં હંમેશા તૃતીય પોષક સ્તરમાં કોણ હોય છે? તેમાં આવશે શાકાહારીઓ. 12મું છે આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતા તૃણાહારીઓ વધારે હોવાનું કારણ? તો માંસાહારી કરતા તૃણાહારીઓને ખોરાક સરળતાથી વધુ પ્રાપ્ત થાય છે. બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. જેમાં 13મું નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે, તેમાં આવશે સાચું. 14મું લીલી વનસ્પતિઓ ઉપભોગી તરીકે ઓળખાય છે, તેમાં આવશે ખોટું, કારણ કે એને ઉત્પાદક કહેવાય. શું કહેવાય? ઉત્પાદક કહેવાય. તળાવ કૃત્રિમ નિવસન તંત્ર છે, તે ખોટું, કુદરતી છે. 16મું ઉર્જા વહન હંમેશા એક માર્ગી હોય, તેમાં સાચું, નીચેથી ઉપરના માર્ગે જ જશે. 17મું છે જૈવિક વિચલનની ઘટના પર્યાવરણને સુધારે નહીં ભાઈ, બગાડે. 18મું ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય, તો સાચી વાત છે. 19મું વનસ્પતિ વાઘ બકરી આહાર શૃંખલામાં સજીવો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે, ખોટું. વનસ્પતિને વાઘ ન ખાઈ શકે અને વાઘ જે છે વનસ્પતિ વાઘને ખાઈ જાય અને વાઘ બકરીને, તો આ વસ્તુ ખોટી છે. વચ્ચે વાઘ નહીં આવે, બકરી વચ્ચે આવશે. 20મું છે સર્વાહારી ફક્ત માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તો ખોટું, બંને કરી શકે, શાકાહાર અને માંસાહાર. નીચેના વિધાનો સાચું બને તેમ ખાલી જગ્યા. 21મો પ્રશ્ન નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય. 22મું નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય હશે. 23મું જૈવ વિઘટનીય દ્રવ્યના આહાર શૃંખલામાં પ્રવેશથી જૈવિક વિશ્ચાલનની સમસ્યા સર્જાય છે. 24મું ખેત પર કૃત્રિમ નિવસન તંત્ર છે. 25મું પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયાઓને ઉત્પાદકો કહેવામાં આવે છે. 26મું છે પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ત કાર્બનિક પદાર્થોની માત્રામાં સરેરાશ 10% જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી ઉર્જા પહોંચે છે. 27 સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ વનસ્પતિઓ દ્વારા થાય છે. 28 આપેલ વિકલ્પમાંથી લીલનો સમાવેશ વિઘટકોમાં થતો નથી. 29 નીચે આપેલ સજીવોની આહાર શૃંખલા બનાવો. તેમાં પહેલા સાપ, તીતીઘોડો, દેડકો, સાપ અને ચમડી. ત્યાર પછી 30મું છે નિવસન તંત્રની વ્યાખ્યા લખો. તો જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ મળી અને આંતરક્રિયાનું એક તંત્ર બનાવે તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. ઉપભોગી એટલે શું? તો જે સજીવો આપણે આપમેળે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી, તેથી તેઓ અન્ય સજીવની નિપજોનો ઉપયોગ કરે છે. આવા વિષમપોષી સજીવને ઉપભોગી કહે છે. સૌથી મોટું જલદ નિવસન તંત્ર કયું છે? તો સમુદ્ર સૌથી મોટું ખારા પાણીનું જલદ નિવસન તંત્ર છે.
23મું છે કોઈ પણ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન ચિત્ર દોરવાનું છે. તો મિત્રો ચિત્ર દોરવામાં હું થોડો કાચો છે એટલે દોરેલું નથી, તમારે દોરી દેવાનું છે. 34મું છે આપેલા આહાર શૃંખલામાં જો વાઘ પાસે 10 જૂલ ઉર્જા હોય તો ઉત્પાદકો પાસે કેટલી જૂલ હશે? જુઓ, વાઘ પાસે 10 જૂલ છે. ઓકે, તો એનાથી આપણે ક્યાં જવાનું છે? ઉત્પાદકો. તો વાઘને કોણે ખાધી છે? બકરીને ખાધી છે. તો બકરી પાસે કેટલી હશે? 100. અને બકરીએ શું ખાધું હશે? ઘાસ. તો ઘાસ પાસે કેટલી હશે? 1000. 1000 માંથી 10% 100 અને 10% માંથી 100 માંથી 10% એટલે 10. એટલે વનસ્પતિ પાસે 1000 જૂલ ઉર્જા હશે. 35મું છે જોડકા જોડવાના છે. તૃતીય ઉપભોગીમાં આવશે ચમડી, પ્રથમ ઉપભોગીમાં આવશે ઉંદર, ઉત્પાદકમાં આવશે ઘાસ અને દ્વિતીયમાં આવશે સાપ. ત્યાર પછી પણ જોડકું છે કુદરતી નિવસન તંત્ર, એમાં આવશે જંગલ, કૃત્રિમમાં આવશે ખેતર. વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા હોય તેવા તો એને કહેવાય સર્વાહારીઓ, અને સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા એવા તો વિઘટકો. પ્રથમ કક્ષાના ઉપભોગીઓની અંદર આવશે ગાય, સસલું, ભેંસ અને બકરી, અને દ્વિતીય કક્ષામાં આવશે બાજ, દેડકો, પક્ષીઓ અને શિયાળ. ત્યાર પછી તફાવતો લખવાના છે. ઉત્પાદક સજીવો, તો ઉત્પાદક સજીવો સૂર્યપ્રકાશ, સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવી ખોરાક પોષણ જાતે બનાવે છે, તેથી તે સ્વયંપોષી છે. દાખલા તરીકે વનસ્પતિ, લીલ, અમુક બેક્ટેરિયા. જ્યારે ઉપભોગી જે આપમેળે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આશ્રિત છે, તે વિષમપોષી છે. ઉદાહરણ તરીકે ઉંદર, સાપ, માનવી, વાઘ જેવા તમામ પ્રાણીઓ. ત્યાર પછી તૃણાહારી અને માંસાહારીની વાત કરીએ તો તૃણાહારી પ્રાણીઓ માત્ર વનસ્પતિના ભાગોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, જેવા કે ગાય, ભેંસ, બકરી વગેરે. માંસાહારી પ્રાણીઓ તૃણાહારી એટલે કે તૃતીય પોષક સ્તરના જે પ્રાણીઓ છે એને આહાર તરીકે ઉપયોગ કરે છે, જેમ કે ચમડી, વાઘ, સિંહ વગેરે. 41મું છે જૈવિક વિચલન ઘટાડવા માટેના તમારા 4 સૂચનો. તો કૃષિ વનસ્પતિઓને રોગોથી બચાવવા અનિયંત્રિત જંતુનાશકોનો છંટકાવ ન કરવો જોઈએ. જૈવિક વિચલન ફેલાવતા અવિઘટનીય રસાયણોનો વપરાશ ઓછો અથવા તો સદંતર બંધ કરવો જોઈએ. ત્યાર પછી 42મું છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે, જેનું વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગ થાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના સક્રિય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે 43મું છે આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી, પરંતુ માછલી ઘરને નિયમિત સાફ કરવું પડે છે. શા માટે? તો તળાવ અને સરોવર કુદરતી જળ સ્ત્રોત છે, તેથી તે કુદરતી ઇકોસિસ્ટમ ધરાવે છે. તેને સાફ રાખવા વાળા કુદરતના જ ઘટકો હોય છે, તેથી તેને સાફ રાખવા પડતા નથી. જ્યારે માછલી ઘર એ એક બંધ અને કૃત્રિમ વાતાવરણ છે, તેમાં કુદરતી ઇકોસિસ્ટમની જેમ સ્વશુદ્ધિકરણની ક્રિયા થતી નથી, આથી તેને નિયમિત સાફ રાખવું પડે છે. 44મું છે અહીંયા તમારે પોષક સ્તરોના નામ. તો બી માં આવશે પ્રાથમિક ઉપભોગી, સી માં આવશે દ્વિતીય ઉપભોગી અને ડી માં આવશે તૃતીય ઉપભોગી. સૌથી વધુ ઉર્જા એ પોષક સ્તર પાસે હોય છે. ત્યાર પછી 7મો પ્રશ્ન છે માગ્ય મુજબના જવાબો. હવે મિત્રો અહીંથી વિડીયો લેક્ચર લાંબો ન થાય એટલા માટે આપણે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. જો મિત્રો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ભૂલતા નહીં.